तो केम छो दोस्तों, स्वागत है तमारो मारी चेनल न्यू गुजराती टेक में। आज तमे दोस्तों आपणो यूट्यूबनो जे थंबनेल छे विडियोने ते जोईने तो तमे समजी ज गया छो कि आपणे कया टॉपिक पर बात करवाना छीए। जे दोस्तोनी चेनल मोनेटाइज थई गेली छे, जेओनी इनकम आववानी शरू थई गई छे, तेवा दोस्तोनी माटे उपयोगी रहेशे विडियो। अने जे दोस्तोनी चेनल मोनेटाइज नथी थई तेओने पण आ विडियो उपयोगी रहेशे, कारण के भविष्यमां तेमनी चेनल ज्यारे मोनेटाइज थशे त्यारे कदाच आवो इश्यू तेमनी सामे आवे तो तेओ ते सॉल्व करी शके छे। तो दोस्तों आपणे आजे वात करीशुं के આપણું જે પેમેન્ટ હોય યુટ્યુબનું તે એડસન્સ તરફથી મોકલી દેવામાં આવ્યું હોય, પરંતુ તે આપણા બેંક એકાઉન્ટમાં જમા ન થયું હોય તો આપણે શું કરવું જોઈએ? ઠીક છે દોસ્તો, આને કહેવાય આપણું પેમેન્ટ અટવાઈ ગયું છે તો આપણે શું કરી શકીએ છીએ? તો તેના વિશે દોસ્તો તમને માહિતી આપવાનો છું। હું મારું તમને એક્સપ્લેન કરીને જણાવું કે મારું જે પેમેન્ટ હતું તમે અહીં વાંચી શકો છો। ગૂગલ એડસન્સ ચેક યોર રિસેન્ટ પેમેન્ટ। તો મારું પેમેન્ટ હતું તે દોસ્તો 21 નવેમ્બર 21 તારીખે અહીંયાથી સેન્ડ કરી દેવામાં આવ્યું હતું। તમને એ પણ જણાવી દઉં, જે દોસ્તોને ના ખબર હોય કે આ પેમેન્ટની મેથડ શું છે, તો યુટ્યુબની અંદર આપણા જ્યારે $100 થાય છે ત્યારે જ આપણને પેમેન્ટ મળતું હોય છે। ઠીક છે દોસ્તો, $100થી ઓછું હોય તો પેમેન્ટ નથી આવતું। $100 પૂરા થાય ત્યારબાદ જ આપણને તે પેમેન્ટ આપવામાં આવે છે। તો જ્યારે $100 થઈ જાય તેની ગણતરી કેવી રીતે કરવાની? તમારા જે મહિનામાં $100 પૂરા થાય એડસન્સ એકાઉન્ટમાં પૂરા થવા જોઈએ। તમારા વાયટી સ્ટુડિયોમાં $100 બતાવે એવું નહીં, એડસન્સ એકાઉન્ટમાં $100 બતાવવા જોઈએ। અને આપણું યુટ્યુબનું જે પેમેન્ટ છે એ એડસન્સ એકાઉન્ટમાં ક્યારે જમા થાય? દર મહિનાની 10 થી 11 તારીખની અંદર। ઠીક છે દોસ્તો, આ મહિનામાં તમે જે કંઈ કમાણી કરો છો 30 તારીખ સુધી, ઠીક છે દોસ્તો, તે તમારી ઇન્કમ આગલા મહિનાની 9 થી 10 તારીખ કે 11 તારીખ સુધી તમારા એડસન્સ એકાઉન્ટમાં જમા થઈ જતી હોય છે। હવે 10-11 તારીખે આપણા એડસન્સ એકાઉન્ટમાં જમા થઈ ગઈ, ત્યારબાદ જો $100 પૂરા થતા હોય તો એ જ મહિનાની, જે મહિનામાં આપણે 10-11 તારીખે $100 પૂરા થતા હોય એ જ મહિનાની 21 થી 25 તારીખની વચ્ચે આપણને તે પેમેન્ટ ડાયરેક્ટ આપણા બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવતું હોય છે। તો સમજી ગયા પૂરી વાત? તો મારું 21 તારીખે પેમેન્ટ ત્યાંથી નીકળી ગયું હતું। આજે તમે જોઈ શકશો, આજે કઈ તારીખ થઈ? લગભગ 27 તારીખ થઈ, પણ હજી સુધી મારું પેમેન્ટ નહોતું આવ્યું। તો હવે આપણે શું કરવાનું હતું તે વિશે હું તમને સમજાવવાનો હતો। તો આના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે, અને દોસ્તો હું તમને પહેલાં પ્રૂફ પણ બતાવી દઉં કે મેં તે પ્રોસેસ કર્યા બાદ તૈયારીમાં તમે જોશો કે મારી ઉપર તે પેમેન્ટ આવી પણ ગયું છે કે ડિયર કસ્ટમર યોર એકાઉન્ટ હેઝ બીન ક્રેડિટ। પછી મારા જે પૈસા આવ્યા છે તે અહીંયા જમા પણ થઈ ગયા છે, તૈયારીમાં આવી ગયા। લગભગ 5 મિનિટ નહોતી થઈ અને મને પેમેન્ટ મળી ગયું। તો શું કરવાનું તે દોસ્તો આવું સમજી લઈએ। સૌથી પહેલાં તમારું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। ઠીક છે દોસ્તો, તેની અંદર ગૂગલ સર્ચની અંદર આપણે ગૂગલ એડસન્સ લખીને સર્ચ કરી લેવાનું। બધાને ખબર હશે કે આપણે એડસન્સમાં કેવી રીતે જઈએ છીએ। જે દોસ્તો નવા છે તેઓને માટે જાણવું જરૂરી છે। ગૂગલ એડસન્સ ઉપર તમે ક્લિક કરો, આવું ઇન્ટરફેસ આવશે। તમે જે ઈમેલ આઈડીથી ગૂગલનું એડસન્સ એકાઉન્ટ ક્રિએટ કરેલું હોય તેનાથી તમારે અહીંયા લોગિન થવાનું છે। જે દોસ્તો એક જ ઈમેલ આઈડીથી ચેનલ અને એડસન્સ એકાઉન્ટ બનાવેલું છે તેઓને ડાયરેક્ટ ખુલી જશે, પરંતુ અલગ આઈડીથી બનાવેલું તો તે તમારે તેનાથી લોગિન કરી લેવાનું। તો તેના માટે શું કરવાનું? આ 3 ડોટ્સ ઉપર તમે ક્લિક કરો, અહીં નીચે જુઓ, અહીં સાઇન ઇન લખેલું છે, ત્યાં દોસ્તો તમારે સિમ્પલી ક્લિક કરવાનું, સાઇન ઇન। ઠીક છે દોસ્તો, ત્યાં તમે જેવું ક્લિક કરશો તો તમારી સામે નવું ઇન્ટરફેસ આવી જશે, જ્યાં દોસ્તો તમારે તમારી જે આઈડીથી એડસન્સ એકાઉન્ટ ક્રિએટ કરેલું હોય ઈમેલ આઈડી તેનાથી તમારે લોગિન થવાનું। તેના માટે તમે જુઓ, અહીંયા તમારું આપણું આઇકોન દેખાશે આપણી ચેનલનું, ત્યાં તમે ક્લિક કરી અને જે ચેનલ માટે તમે આ ઇન્કમની પ્રોસેસ જાણવા માંગતા હોય તેનું એડસન્સ એકાઉન્ટ જેનાથી બનાવેલું હોય તેને તમારે દોસ્તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું। ત્યાં દોસ્તો તમે જેવું સિલેક્ટ કરશો એટલે તમે જો આવું ઇન્ટરફેસ આવશે, થોડું લોડિંગ થશે, થોડી રાહ જોઈ લેવાની। તમારે કેટલું પેમેન્ટ આવ્યું છે, કેટલું ત્યાંથી સેન્ડ કરવામાં આવ્યું છે તે બધું જાણવા માટે હું તમને જણાવી દઉં। તો તેના માટે તમને અહીં જે 3 લાઇન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા તમે જો આ લખ્યું છે એડસન્સ, થોડુંક ઝૂમ કરીને બતાવું તમને દેખાય, એડસન્સ ફોર યુટ્યુબ, તેના પર તમારે ક્લિક કરવાનું, કારણ કે એડસન્સ ફક્ત યુટ્યુબ માટે નહીં, ઘણા બધા પ્લેટફોર્મ ઉપર કામ કરતું હોય છે। તો આપણે યુટ્યુબનું સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ દોસ્તો તમે જુઓ, અહીંયા તમને બતાવવામાં આવશે કે તમારું લાસ્ટ પેમેન્ટ કેટલું થયું છે, અત્યારે હાલમાં કેટલું થયું છે, તે બધી જ વસ્તુ તમને અહીંયા શો કરવામાં આવશે। ઠીક છે દોસ્તો, એ તમે જેને ના ખબર પડતી હોય તે અહીંયાથી જોઈ શકે છે, પણ આપણે શું વાત કરવાની હતી, પેમેન્ટ અહીંયાથી નીકળી ગયું છે, આપણા એકાઉન્ટમાં આવ્યું નથી। તો તેના માટે તમે જુઓ દોસ્તો, તમને થોડું ઝૂમ કરીને બતાવું, અહીંયા ઉપર તમને એક ક્વેશ્ચન માર્ક દેખાશે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે થોડું લોડિંગ થશે, નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે ત્યાં સુધી। ત્યારબાદ તમે જુઓ દોસ્તો, ક્લિક થઈ ગયું, બીજે બહાર આવવું પડશે।
हाँ तो दोस्तों તમે જુઓ મેં તમને બતાવ્યું એમ આવું ઇન્ટરફેસ તમારી સામે આવે ને ત્યારબાદ તમે અહીંયા ચેક કરો અહીંયા લખેલું હશે એડસન્સ પેમેન્ટ ઇસ્યુ ટ્રબલ શૂટર ઠીક છે દોસ્તો તો તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરો એટલે નવું ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમને એવું પૂછે કે અહીંયા જે તમારું ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીથી જ તમે એડસન્સ એકાઉન્ટ બનાવેલું છે ઠીક છે દોસ્તો તેવો તમને પ્રશ્ન પૂછશે તો આપણે યસ હા મારું આ જ ઈમેલ આઈડી છે જેને તમે આ એડસન્સ એકાઉન્ટ બનાવેલું છે ત્યારબાદ તમે નીચે જુઓ અહીંયા લખ્યું છે કન્ટિન્યુ ત્યાં આપણે દોસ્તો સિમ્પલી ક્લિક કરી દેવાનું ત્યાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ ઇન્ટરફેસ આવું આવશે તમે જોઈ શકો છો ત્યાં દોસ્તો તમે જુઓ તમને 3 ઓપ્શન આપ્યા છે ત્યાં લખ્યું છે સિલેક્ટ પેમેન્ટ ઇસ્યુ ઠીક છે દોસ્તો તો આપણે પહેલું લખ્યું છે પેમેન્ટ નોટ રિસીવ્ડ પેમેન્ટ કેન્સલેશન જનરલ પેમેન્ટ ક્વેશ્ચન પરંતુ દોસ્તો આપણે પહેલું નંબરનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું કે પેમેન્ટ નોટ રિસીવ્ડ ત્યાંથી તો સેન્ડ કરી દેવામાં આવ્યું છે પરંતુ મારા એકાઉન્ટમાં હજી સુધી આવ્યું નથી કારણ કે 21 થી 25 તારીખ સુધી આવી જવું જોઈએ પરંતુ આજ 27 તારીખ થઈ ગઈ 2 દિવસ વધી ગયા એટલા માટે દોસ્તો આપણે મેં આ પ્રોસેસ કરી તમને પણ એ જ સમજાવવા માંગુ છું ઠીક છે દોસ્તો 21 થી 25 તારીખ સુધી તમારે રાહ જોઈ અને ના આવે તો આ પ્રોસેસ તમે કરી શકો છો પછી ત્યાંથી જે કંઈ રિપ્લાય આવે તમે જાણી શકો છો આપણે નોટ પેમેન્ટ રિસીવ્ડ સિલેક્ટ કર્યું ત્યારબાદ નીચે દોસ્તો અહીં લખ્યું છે કન્ટિન્યુ તમે જોઈ શકો છો તેના પર હું ફરીથી ક્લિક કરું એટલે નેક્સ્ટ ઇન્ટરફેસ આપણી સામે અહીંયા આવશે અહીંયા હવે તમને શું કહેવા માંગે છે કે પ્લીઝ સિલેક્ટ ધ ઓપ્શન ધેટ બી બેસ્ટ ડિસ્ક્રાઇબ યોર સિચ્યુએશન કે તમને શું પરિસ્થિતિનો અનુભવ તમને થઈ રહ્યો છે તે અહીંયાથી તમે સિલેક્ટ કરો પહેલું લખ્યું છે તમે દોસ્તો વાંચી શકશો કે આઈ સી ધ પેમેન્ટ ઇસ્યુ બટ આઈ ડીડ નોટ રિસીવ્ડ ઇટ પેમેન્ટ ત્યાંથી ઇસ્યુ થઈ ગયું છે પરંતુ મને હજી મળ્યું નથી ઠીક છે દોસ્તો તો આપણે તેના પર જ ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો ફરીથી અહીં લખ્યું છે નેક્સ્ટ કન્ટિન્યુ અને ઉપર તમે જો આ પર્સન્ટેજ 7% છે તે 100% થશે ત્યાં સુધી આપણે પ્રોસેસ કરવાની છે ત્યાં સુધી આપણે એના ક્વેશ્ચનના જવાબ આ રીતે આપતા રહેવાનું છે ઠીક છે દોસ્તો તો હવે અહીં કન્ટિન્યુ છે તેના પર આપણે ક્લિક કરીશું એટલે તમે જો ઉપર 100% થઈ જશે થઈ ગયા ઉપર 100% અને તમને શું કહેવા માંગે છે તે પણ તમે અહીંથી સમજી શકો છો ઠીક છે દોસ્તો તો દોસ્તો તમને અહીંથી ન વંચાતો તો હું કહી દઉં અહીંયા એવું લખ્યું છે કે આપણું પેમેન્ટ ઓછામાં ઓછા ત્યાંથી જ્યારે સેન્ડ કરવામાં આવે છે ત્યાંથી ઓછામાં ઓછા 15 દિવસ જેવો ટાઈમ લાગે છે એવું એ લોકોનું કહેવું છે પરંતુ આવું હોતું નથી ખરેખર 21 થી 25 તારીખની અંદર જમા થઈ જ જાય છે કોઈ ટ્રબલ કે કોઈ ઇસ્યુ ઊભો થયો તો વધુમાં વધુ તમારે 15 દિવસની રાહ જોવાની હોય છે આવું અહીંયા લખેલું છે ઠીક છે દોસ્તો અને એવું કહે છે કે આટલા દિવસની અંદર જો તમને 15 દિવસની અંદર જો પણ આ પેમેન્ટ ના મળે તો તમે ફરીથી આ પ્રોસેસ કરજો કે અમને જણાવજો કે હજી સુધી મને પેમેન્ટ નથી મળ્યું ઠીક છે દોસ્તો આવું યુટ્યુબે લખ્યું હતું પરંતુ જેવી મેં આ પ્રોસેસ પૂરી કરી દોસ્તો 10 થી 11 મિનિટની અંદર મારા એકાઉન્ટની અંદર પૈસાનો મેસેજ પડી ગયો કે ભાઈ તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે તે પણ મેં તમને પ્રૂફ સાથે બતાવી દીધું ઠીક છે દોસ્તો તો આવી રીતે જે દોસ્તોની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે જેઓને પૈસા આવવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ અમુક વખત યુટ્યુબ તરફથી સેન્ડ કરી દેવામાં આવે છે એડસન્સ તરફથી મની પરંતુ આપણા બેંક એકાઉન્ટમાં જો જમા નથી થઈ શક્યા હોય તો આપણે આ પ્રોસેસ કરવાની રહે છે ઠીક છે અને જો એમ છતાં પણ આ પ્રોસેસ કર્યા બાદ પણ જો તમને પૈસા નથી મળતા તો તમારે એક વખત તમારા બેંકના એકાઉન્ટને ચેક કરવાનું કે તમારું બેંક એકાઉન્ટ કંઈક હોલ્ડ બોલ્ડ ઉપર તો નથી રાખી દીધું ને તમારું તે પેમેન્ટનું જે વ્યવહાર થતા હોય તે કન્ટિન્યુ થતા હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને સરળતાથી પેમેન્ટ મળી જાય છે હું યુટ્યુબ ટીમનો ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું કારણ કે ખૂબ જ સારો એવો રિસ્પોન્સ તેઓ આપે છે તો આ હતી મેથડ જો તમને સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય સી યુ ટાટા